રમાબેન સત્ય સનાતન ધર્મ છે અને આ સનાતન ધર્મને મારા દુનિયા આખી પબ્લિક વળી પડી છે. બાબાની કૃપાથી અમે આનંદમાં રહીએ છીએ. મંડપ થાય એનું શું કારણ છે? જો મંડપ થવાનું એક જ કારણ છે કે માણસને એક સનાતન શક્તિ અખંડ ભક્તિ સંભ્રમાત ભવાની વિશ્વાસ શ્રદ્ધા હોય તો મંડપ બની શકે છે. જ્ઞાતિને એક વણકવાસની છોકરી તો હોવી જ જોઈએ. ગાલીબેન હતા ને એની અગાઉ એમ કહી દીધું હતું કે આ પેલી સમાજની નારી છે. ગાલીબેન સિવાય મંડપ ન થાય. કેમ ન થાય કે પોતાની બેન દીધેલી વસંતની આપણે દીકરી દીધી પછી આપણે દીકરી વિદાય કરીએ ને એમ રામદાસજી ની પેલી દીકરી આ કહેવાતી. પછી હું વસ્તુપુર ગયો હતો ત્યારે પાટે બેઠો હતો ત્યારે મને જ્યોતિમાં નાનું એવું પક્ષી જોયું હતું કે આ પક્ષી છે સત્ય છે રામોપીર છે. એવું મેં જોયેલું છે ને એવું મળેલું છે. પોતાને હાથે લઈ અને છોકરાનું હાર્દિક સ્વાગત કર્યું. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહ્યો અને મારો બ્લોગ અને વિડીયો જોતા રહ્યો. તો આજે આપણા વિડીયો આપણા ચેનલમાં ઘણા ટાઈમથી એક જ વસ્તુ ચાલે છે, મંડપ. તો રામાપીરના મંડપ વિશે આપણે અત્યારે આ દાદા બરાબર મંડપ વિશે કહેવાના છે અને રામાપીર કોણ હતા, રામાપીરે શું શું કર્યું એ બધું આ દાદા આપણે કહેવાના છે. અને હા, રામાપીરનો આ હસ્તકલા જે ફોટો એમના એક આ છોકરાએ બનાવ્યો છે બરાબર. એનું નામ છે ભાઈ તારું? નિહાલ નાનો છોકરો જે અત્યારે નિહાલભાઈ ભરતભાઈ એવડું અત્યારે એવડી ઉંમરમાં રામાપીરનો એ પણ લગભગ તો હવે ભક્ત જ થઈ ગયો લાગે એવું આપણે લાગે છે. તો ચાલો આપણે દાદા પાસેથી 2-3 રામાપીરની માહિતી લઈએ. તો દાદા તમારું નામ? મારું ગામ છે માધવપુર છે, તાલુકો મારો પોરબંદર છે, વણકરવાસમાં રહું છું. અને રમાપીરનું એવું કામ છે કે રમાપીર સત્ય સનાતન ધર્મ છે અને આ સનાતન ધર્મને મારા દુનિયા આખી પબ્લિક વળી પડી છે. અને એ બાબત એવું છે કે આ તો બહુ ઊંડું ગયા જેવું નથી, પણ છતાં રામદેવજી બાબાની કૃપાથી અમે આનંદમાં રહીએ છીએ. અને અમે ભાવથી ભોજન અને ભક્તિથી અમે બધાને આશીર્વાદ આપીએ છીએ. અને હું એક માનવ સેવાનો એક સભ્ય બની રહ્યો છું અને સેવા કરી હું આપું છું. મારું નામ આજાભાઈ લાખાભાઈ માવદિયા છે, વણકરવાસમાં રહું છું. મારો એક છોકરો છે, નાનું 6ઠું ધોરણ મળે છે. સાગર શાળાની અંદર પોતાની કલા પોતાની બુદ્ધિથી રામદેવજી બાબાનો ફોટો પોતે બનાવેલો છે. તો એ ફોટો જાહેર કરવામાં આવેલો છે. પોતે પેટર કરીને આપે છે. વણગા હતા આપણા મોસા આંડા આશ્રમની અંદર એક ફોટો અમે આપ્યો હતો, તો ત્યાં ધન્યવાદ કીધું હતું. તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધણી રામદેવજી બાપા એટલે અલગ નેજાદારી છે સનાતન ધર્મ, બરોબર છે. તમે એને એકતા વિશ્વાસ રાખો તો તમારા ભેગા જ છે ભગવાન. સત્ય છે, અસત્ય નથી. માનવ સેવાનું એક સત્ય છું. બોલો જય રામાપીર. તો તમે રામાપીરના અનુયાયી છો, ભક્ત છો બરાબર? બરોબર. તો રામાપીરનો મંડપ થાય એનું શું કારણ છે? જો મંડપ થવાનું એક જ કારણ છે કે માણસને એક સનાતન ધર્મ અગાઉથી નીકળેલો છે. અને સનાતન ધર્મ કેને કહેલું છે? આપણામાંથી સનાતન ધર્મ નીકળ્યો છે. શિવ શક્તિ અખંડ ભક્તિ સંભ્રમાત ભવાની. પછી જે ડાલીબેન છે ને, એ ડાલીબેન આપણી દીકરી છે. અને ડાલીબેનને જે દાળ મળી હતી ને, એ દાળને ડાલીબેનનું નામ દાળ નથી પાડી. ત્યાં ડાલીબેન કહેવાની. મંડપ એટલે સૌરવ મંડપ જુનાગઢ છે આપણે, ત્યાંથી શરૂઆત છે. ત્યાં અજિયા પડ્યા છે. સમજો, અજિયા એટલે એ અજિયા કહેવાય. પછી સનાતન ધર્મમાં કે રામાપીરનો આ મંડપ આપણે બનાવીએ છીએ એના માટે કે વિશ્વાસ શ્રદ્ધા હોય તો આ મંડપ બની શકે છે, એને બનતો નથી. એમાં આપણે મેઘવાળ જ્ઞાતિને એક વણકવાસની છોકરી તો હોવી જ જોઈએ. એનું શું કારણ છે? એનું એક કારણ કે એને રામાપીર વેડ્યા હતા, બરોબર છે. પછી આપણે ડાલીબેન હતા ને, એની અગાઉ એમ કહી દીધું હતું કે આ પેલી સમાજની નારી છે. રામદેવજીને કહી દીધું હતું. તો રામદેવજીએ એમ કીધું કે તો એની કઈ ખાતરી? તો કાંગસી દોરો ને દાંતીઓ નીકળ્યા, બરોબર છે. એટલે સાબુતી થઈ. તો રામદેવજી કે મારી કઈ સમાધિ? કે તમારી સમાધિ એ છે કે પાવડી પાલી એટલે આ પગનું પગ એ નીકળે તો એ તમારી સમાધિ. અને એ સત્ય. ત્યાંથી ડાલીબેન હતા, રામદેવજીના બેન કહેવાતા. ડાલીબેનના મંડપ ન થાય? ડાલીબેન સિવાય મંડપ ન થાય. કેમ ન થાય કે પોતાની બેન દીધેલી હતી વસંતની. રામદેવ વસંતની બનાવેલી બાંધેલી હતી પોતે.
આપણે દીકરી દી દઈએ પછી આપણે દીકરી વિદાય કરીએ ને એમ રામદાસજી ની પેલી દીકરી આ કહેવાતી પછી બીજી એટલું આપણે અહીંયા લગ્ન ફૂગ્યા છે તો આગે પછી ભગવાન તમે અત્યાર સુધીમાં કેટલા મંડપ કર્યા છે રામાપીરના? અમે મંડપ મારા અંદાજે તો અત્યારે 20 મંડપ જેવું થઈ ગયું છે. આમ અંદાજે આંબરે લાવો આપણે માધવપુર ની અંદર એક મંડપ થયો તો એને જાજા વર્ષ થઈ ગયા બરોબર છે. તો ત્યાંય રામદેવજી હરુભરું આવ્યા હતા માણસ. હું મૂળ માધવપુર ગયો તો ત્યારે પાટે બેઠો હતો ત્યારે મને જ્યોતિમાં દેખાણા હતા બાબા રામદેવજી મૂળ માધવપુર ની શાસક છે બરોબર છે. એવા બધી આપણા સંતો ભક્તો બધા હા પાડ્યો કે ભાઈ આ સત્ય વાત છે. મારો વિડીયો મેં મૂકેલો છે બરોબર છે. મેં એક નાનું એવું પક્ષી જોયું હતું કે આ પક્ષી છે પોપટ જેવો એટલે કે બધી સાધુ સંતોએ સાક્ષી આપી કે ભાઈ સત્ય છે રામોપીર છે. એવું મેં જોયેલું છે ને એવું ભણેલું છે. હું એક માનવ સેવાનું સભ્ય છું. આળાએ ભોળાએ ભક્તિ કરીએ છે. મારી પાસે બીજું કઈ છે નહીં. દુખિયા દુઃખ મટાડે સત્ય વાત છે. કોઈ ગમે મને આવે દુઃખ મટાડે વિશ્વાસ હોય તો. વિશ્વાસ સિવાય કોઈ વસ્તુ બનતી નથી. આ તો પછી એમ છે પબ્લિક કે ભાઈ આ વસ્તુ શું એમાં ઉતરે જોઈ તો ખબર પડે. ડાલીબાઈ ની આ ઝૂંપડી હોય હા ને અખંડ દીવો બળતો હોય એ કઈ રીતના? અખંડ દેવો એટલે અખંડ ન બને તો ખંડ કહેવાય ને. અખંડ તો ફરજિયાત રાખવો જ પડે. તો અખંડ ખંડ થઈ જાય તો ખંડ છે બરોબર છે. એની જ્યોતિ તો જ્યોતિ કઈ છે તમને ખબર છે? જ્યોતિ આપણા આત્માની જ્યોતિ પડે એ જ્યોતિ કહેવાય. આત્માની અંદરથી ડાભીથી જે પ્રકટ થાય એને જ્યોતિ કહેવામાં આવે છે. પિંગલા ને સૂક્ષ્મણી બરોબર છે. તારી બે કબજામાં રાખતો જ ભાઈ તને ખબર પડે. આ બે કબજામાં જા કવરેજ બાર રહ્યો જા તો ગાંડો જઈએ તમને. આ અંદરનો આત્મો અને અંદરનો જે આપણો મેલ કચરો છે ને કાઢી નાખવો પડે પહેલા. આ નોઝલ સાફ ન હોય તો નોઝલમાં કચરો ભરાડો હોય તો મશીન હાલે ખરું? હા એટલે પેલા નોઝલ સાફ કરવી પડે તે પછી ભક્તિનો ભાવ થાય. ભક્તિ કરવી કે નિર્મલ થઈને રહેવાનું છે. પાનબાઈએ કીધું છે સમજો આગમભાઈ. જે સંતો આપણામાં જોધન સાથી બની ગયા જોડ્યા આપણામાં જોધન સાથી કાશી જીવન રોહિદાસ એ બધી આપણા સંતો બાબા સાહેબ એ આપણામાંથી બની ગયા સંતો બધી આપણામાં. આપણે છેટા હતા વીર મેઘમાં આવે આપણે આગળ લીધા હતા સંતોને હિસાબે એને ટેકે. માધવપુરમાં કોઈ ત્યાં દોરી બનાવે છે? માધવપુરમાં રામા જેવા દોરી બનાવે છે. આપણે વિડીયો મૂક્યો છે. આપણે વિડીયો લીધો હતો પણ બીજી એક હરદાસભાઈ અમારા કરી મૂળ માધવપુર છે. મૂળ માધવપુર હરદાસભાઈ કરી છે. દોરીનું શું મહત્વ? દોરીનું મહત્વ એવું છે દોરી છે ને એ સનાતન ધર્મની છે. દોરીની આધાર એટલે સબ એનો ટેકો છે. લાકડીનો ટેકો ન હોય તો માણસ હાલી શકે તો. હું બુઢો થઈ ગયો 90 વર્ષ થઈ ગયા મારા તો એને સાક્ષી પુરાણની ટેકો છે. એને આધારે તંત્રને આધારે ઉભો થાય. એમ ઉભો ન થાય ને હું કુળ કપટ રાખું તો મને મારું મળે. છેલ્લે ભક્તિ ભલે બધા કરતા હોય આપણે નાના પડતા ને કે નો તમે કરો પણ ભક્તિ કરવી ને તો રાગ થઈને રહેવું પડે. તમે 2 વેણ મને સહન કહો ને 2 વેણ બોલો બોલો તમારે તમારી સહન શક્તિ કરે. બાબા એ છે બાપા બરોબર છે. તામસી મકર રાખીએ તો ભક્તિ નું દુઃખ એ પડે એવું કઈ નહીં કે મને દુઃખ ન પડે. મારા હાથ પગે ભાંગે ને આ પગે ભાંગે ને આંગળી વીરી જાય એનું કઈ નક્કી ન કરે. આપણે ભાઈ જો એને કેરા કર્મ ના બદલા એને સુકવવા પડે. નહોતા કેરા સારા પણ મારા કર્મમાં એવું નતું હોય. સમજાવું નવડાભાઈ? આ બધી આવું છે. અને આપણે જે માધવરાય ભગવાન પોતે છે ઋષમણી છે બરોબર છે. એનું એમ હતા કે ભગવાનને એમ થયું કે આપણા માધવપુરમાં વસીએ આપણે ઘેર વિસ્તારમાં કોઈ દી કઈ નુકસાન થયું નથી ને થવાનું નથી. કેમ કે આપણે ધર્મનો રોટલો બધી મોટો છે. તમારે ઘેરે ગજાનું હજાર માણસ આવશે તો તમે ચા પાણી બધા પાછો એ તો માનવતા કહેવાય ને. માનવતા એ સેવા છે બરોબર છે. સુદામાએ એમ કીધું ભજન બોલતો સુદામાએ એમ કીધું કે તારા આંગણિયા પૂછીને જો કઈ આવે તો એને આવકારો મીઠું આપજે કે એને ઝાપા લગન ઓળાવવા જાય છે. સુદામાએ કીધું. પછી આપણે ઝાપા લગન અત્યારે મહેમાન આપી ઘેરે આવ્યો હોય તમારે ઘેરે ભાઈ લીપા તો તમે એમ કહો ને કે ભાઈ આવો બાપુ આજ રોકાઈ જાવ નહીં એમ કે આપણે આ થોડાક હાલીને જઈએ કે ભાઈ આજ રોકાય મજા આવી છે. આ એવી સેવા છે એક ભાવની. રોહિદાસ બાપુ હતા. રોહિદાસ બાપુ જાતિના સમાર હતા. આપણે જાતિના સમાર હતા રોહિદાસ ના કુંડમાં છે ને ગંગાજી આવ્યા હતા. પેલા લોકોના વિશ્વાસ નતો બીજા લંગોટિયાઓને. પછી એને કીધું કે એની અંદર તમે હાથ નાખો તો ખબર પડે સંગમ કેવું નથી. પછી ગંગાજી હા સાબુતી ઓલા પછી એ સાબુતી એની આપી રોહિદાસે કે ભાઈ આ મારો મોરજો ને ચુંદડી બે લઈ જજો. જો ગંગાજી તમને હતો આપે કંઈક પણ નિશાન તો તમે લેજો નકર આ મોરજો દેતા નહીં.
પછી ગંગાજી ગયા તો ગંગાજી પોતે નામ નથી મારા જેવો કાંગો છે કે ભાઈ દી દેવા જોઈએ રોહિદાસ નું હપોતરું છે તે. એટલે મેં હપોતરું આપ્યું તો ગંગા માતાએ હાથ કાઢો મોટી કંગન આપ્યું હા હું નામ પછી મેળ પડી ગયો રોહિદાસ નામ રહી ગયું. એવા અત્યારે બધા સંતો છે સંતો ભક્તો જેવા આપણે થવું નહીં થવાના નથી. આ તો બધા ગાયા ગાય કોઈ આત્મામાંથી પોતાનું નથી ગાયું કે અમારું આ થયેલું છે એની સાથે. હવે જેમ દુનિયા જેમ બાલાગામનો મંડપ છે જવાનું છે તમારે નથી જવાનું? બાલાગામના મંડપમાં એવું છે એના હુકમ સિવાય કઈ જવાનું થવાનું નથી. હુકમ આવે હા, હુકમ આવે 100%. જો મારે આ મંડપ મૂળ મધુપુર નો હતો તમારે જવાની ઈચ્છા જ નહોતી મારી વાત તમે સાંભળો. હું સવારમાં 4 વાગે મળું છું નાયો ધોયો કમ્પ્લીટ થઈને હું 7 વાગે પી ગયો. મુહૂર્ત હતું 10:30. એટલી ઘડી બેઠો મોજ આવી તો મને ભગવાન મળ્યા કરાય એમ બરોબર મળ્યા. પણ બધાને બતાવ્યું નજર દેખ્યું સાચું કીધું નજર ન દેખ્યું ઇન્ડિયા સાચું કીધું કે ભાઈ પછી સત્ય વાત છે. હાલવું સત્યનો માર્ગ છે ભક્તિ છે પાંડા થઈ જાય છે. આ છોકરો છે એટલે રામા રોહિત શું આવે? તો આ છોકરાને આપણે હું તમને કહી દઉં ને હવે સત્ય કે આપણે સમજની એટલી નથી બરોબર. ત્યારે એની બુદ્ધ ભગવાન બન્યો હતો પહેલા બુદ્ધિથી બુદ્ધ ભગવાન બને એની કલાથી. એ બુદ્ધ ભગવાન અત્યારે ક્યાં ગયો? ચિડિયાખંડ લગભગ અહીંયા ચિડિયાખંડ કે ચિડિયાખંડ લઈ ગયા. એ લોકો લઈ ગયા પછી અહીંયા બાબા રામદેવ એક ફોટો બનાવ્યો મસ્તીનો. એ ફોટો અમે ક્યાં મોકલ્યો? અહીંયા આપણે મોચા વંડાસન ની અંદર વણગાતા સાબુતી ફોટો મારી પાસે જોવો જ તમારે. મોચા કંડા આશ્રમની જગ્યાની અંદર વણગાતા એ મંડપ કરેલો હતો. ત્યાં મંડપની અંદર અમે અમારા છોકરાને જઈને લઈ અને અમે રામદેવજી બાબાનું ફોટો દેવા ગયા હતા. ત્યારે વણગી હાથે પોતાને હાથે લઈ અને છોકરાનું હાર્દિક સ્વાગતમ કર્યું. તે બદલ આપણે વણગાતાનો આભાર માનીએ છીએ. સંત જેવા વણગાતા છે બધાને માનવ સેવા આપે છે. ગાંડા માણસોની બહુ સેવા કરે છે. જાના માણસોની સેવા કરે છે. ભાવિક માણસ છે તો બહુ સંત બની ગયા છે એવી અમારે વણગાતાની નમ્ર વિનંતી છે. તો મિત્રો દાદા પાસેથી આપણે રામાપીર વિશે બહુ વધારે માહિતી લઈ લીધી છે. આ મંડપ કઈ રીતના થાય છે, ડાલીભાઈનું શું મહત્વ છે બરાબર. તો હવે આ બધી પેઇન્ટિંગ કરી જે છોકરો એ છોકરા પાસેથી થોડીક આપણે માહિતી લઈ લઈએ કે ભાઈ તને પેઇન્ટિંગમાં શું ઇન્ટરેસ્ટ છે બરાબર. આ છોકરો છે બરાબર. ભાઈ તારું નામ શું છે? નિહાલ. આખું નામ બોલ. બરાબર. તો તને પેઇન્ટિંગ વિશે શું શું આવડે છે અને પેઇન્ટિંગમાં તને કેવો રસ છે? પેઇન્ટિંગમાં મને બહુ રસ છે અને જે ઓલા કે ઈ દોરી તું બધું દોરી દે બરાબર. ગમે એ તમને આમ તને સામે આપે એ બધું તું દોરી દે બરાબર. તો અત્યાર સુધીમાં તારી પેઇન્ટિંગ ક્યાં ક્યાં મોકલાવી છે? ક્યાંય કોઈને આપી છે? હા આપે તો મને એ મોચા આપી મૂળ માધવપુર અને માધવપુર. સારું વાંધો નહીં. અને કેટલા ભણે છે તું અત્યારે? છઠ્ઠું ધોરણ ભણું અને 7મા આવ્યો. તો મિત્રો અત્યારે તો 7મા ધોરણના વિદ્યાર્થી પણ આવી રીતે મસ્ત ડ્રોઈંગ બનાવે છે, પેઇન્ટિંગ બનાવે છે. તો આ છોકરાની પણ કંઈક ખૂબી હશે અને કંઈક એની પાસે કંઈક ટેલેન્ટ હશે બરાબર. તો એ પણ એ મસ્ત પેઇન્ટિંગ બનાવે. અને તમારે પણ કોઈ તમારા ગામમાં કે કંઈ પ્રસંગ હોય અને કોઈ પણ પ્રકારની પેઇન્ટિંગ બનાવવી હોય આ છોકરા પાસેથી બનાવી શકો છો બરાબર. અને મારો કોન્ટેક્ટ કરશો તો ચાલશે. અને આના પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આના પપ્પાના નંબર આપણે નાખી દઈશું.